દમ છે મુશ્કેલ જ્ઞાનીને કરવા, વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા વૈદ જાદુથી, છતાં અમને નથી દંગ્યા ન કરિયા ભેદ હુતુથી. જય સચ્ચિદાનંદ. નિખાલ સાક્ષ જે હૃદયે વિના કોઈ જગત અપેક્ષા, આ પદની આ 4 પંક્તિઓ છે. આપણે અઠવાડિયા ઉપરથી આ જોઈએ છે. ખરેખર આપણે કહીએ જેમ મંત્ર જાપ કરીએ છીએ, તો જેમનું નામ થી આપણે મંત્ર જાપ કરીએ છીએ, તે નામ કે મંત્ર જાપ એ આપણને એનું ફળ આપે છે. એ મંત્રમાં જે શક્તિ, સમજણ, સિદ્ધિ મુકાયેલી હોય છે, તે કામ કરે છે. એક્ઝેક્ટલી એવી જ રીતે આ કવિરાજની પંક્તિઓ ખરેખર મંત્ર સમાન છે. અને એમણે કીધું છે દાદા ભગવાને કે એક એક વાક્યોમાં એમણે જે વિતરાગ વિજ્ઞાન અનુભવ કર્યો છે, વ્યવહાર સમજ્યા છે, વ્યવહારનું સ્વરૂપ સમજ્યા છે, અને એ આખી 360 ડિગ્રીની સમજણ જે એમના દ્રષ્ટિમાં આવી ગઈ છે, કેવળ સ્પર્શ કરીને, કેવળ જ્ઞાન સ્પર્શ કરીને પાછા આપણી વચ્ચે આવ્યા છે. એટલે એમના એક એક વાક્ય, એક એક શબ્દ કેવળ જ્ઞાન ખુલ્લું કરે એવું છે, વ્યવહારના બધા સમાધાન આપે એવું છે, વ્યવહાર શાંત કરે એવું છે, વ્યવહાર ઓગાળે એવું છે, વ્યવહાર સમજાય એવું છે, વ્યવહારની પકડમાંથી નીકળાય એવું છે. હવે આપણે વિચાર કરો કે આ 4 પંક્તિ આપણે જોઈએ તો આડું અવડું દેખાય જ કરે છે. આપણને કોનું સીધું દેખાય છે, સીધામાં આડું શોધી કાઢીએ છે. 2% સીધી વાત હોય ના, 98% સીધી વાત હોય, પણ 2% બાકી વાત હોય કે અધૂરી વાત હોય, તે 2% અધૂરી વાતને લક્ષમાં રાખવાની, વાગોડવાની, એના ઉપર જ દ્રષ્ટિ રાખવાની, અને એ વ્યક્તિને એ રીતે એમની કમજોરી સમજીને જોવાનું. બોલો, 2%માં 100%નું આરોપણ થાય છે. ત્યારે દાદાએ કીધું અમારી દ્રષ્ટિ એવી છે કે કોઈના 98%, 99% ભૂલો હોય અને 1% જો એનામાં એક સદગુણ હોય ને, તો અમે અમારી દ્રષ્ટિમાં એનો એક સદગુણ જ દેખાય, અમે જોઈએ, અમે એનો એ સદગુણ જ જોઈએ. અને સદગુણ જોવાથી એમ કે એમની તો આખી દ્રષ્ટિની જ વાત આખી જુદી થઈ જાય છે. પણ એ જે પોઝિટિવિટીથી પોતે સ્વસ્થ રહે છે, સામાન્ય પણ સ્વસ્થ કરે છે, કારણ કે સામાન્ય નિર્દોષ જુએ છે. અને એમ કીધું છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, સામાન્ય નિર્દોષ જોવાના, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાના, કેવળ જ્ઞાન સ્વરૂપે જોવાના, તો એ દ્રષ્ટિ જ સામાનું કલ્યાણ કરે છે. અને ખરેખર આપણે જોઈએ દાદાની જ્ઞાન વિધિમાં અને પાછળ સમર્પણ વિધિમાં આખી આપણી દ્રષ્ટિ કેન્દ્રિત થાય છે, અને એ દ્રષ્ટિ કેન્દ્રિત થયેલી આખું વિજ્ઞાન ખુલ્લું કરી આપે છે. એટલે આપણે આ વાતને સમજીએ. અને આગળની વાત, બુદ્ધિની વિપરીતતાની તો શું વાત કરવી. આ વિપરીતતા જ 1% દોષને દેખાડ કરે છે, કારણ કે અજ્ઞાનતામાં એ જ જોયેલું હતું. હવે આ જ્ઞાન મળ્યું છે, દ્રષ્ટિ મળી છે, સમજણ મળી છે, સત્સંગ મળ્યો છે, સમાધાન, અનુભવ સિદ્ધ વચનો છે આ બધા, તો એને આપણે લક્ષમાં લઈએ તો બુદ્ધિની વિપરીતતા આપણી જાય, અને
આપણી એ વિપરીતતા કાઢવા માટે આ વાક્ય, આ જે કવિરાજની પંક્તિઓ છે, વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગઈ બી જાદુથી, એટલે કઈ જાદુથી એ સાંભળે છે, સમજે છે અને કોઈને દંડ દેતા નથી, છૂટા પાડીને, જુદા પાડીને હું તું ભેદ પાડ્યો નથી. અને અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ એ જે અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન આપણને આપેલું છે, દ્રષ્ટિ મળી ગઈ છે, જ્ઞાન મળી ગયું છે, માર્ગ આખો હાથમાં આવી ગયો છે, આખો હાથી નીકળી ગયો છે, આખી પૂંછડી, નાની સરખી પૂંછડીથી આખો મોક્ષ આપણો અટકી ગયો છે. તો એ પૂંછડીથી છુટકારો પામવા માટે આ વાક્યો જબરજસ્ત છે, કલ્યાણકારી છે, એનો આપણે લાભ લઈશું. બાકીનો આખા દિવસના ઝૂમ ઉપરના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂરથી પધારજો તમારા પ્રશ્નો લઈને. તમારા પ્રશ્નો બહુ મહત્વના છે, એ જ વિજ્ઞાન ખુલ્લું કરે છે, સ્વ પર કલ્યાણ ઉપયોગી થઈ રહી પડે. જય સચ્ચિદાનંદ.